નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે ધર્મલોકમાં વાત કરવાની છે નવગ્રહોમાંના એક ગ્રહ ગુરુ ગ્રહ વિશે. ગુરુ એ દેવોના ગુરુ કહેવાય છે અને એટલે જ તેમને બૃહસ્પતિ નામ મળ્યું છે. ત્યારે માનવ જીવનની કુંડળીમાં પણ ગુરુ ગ્રહનું વધુ મહત્વ રહેલું છે. જો મિત્ર કે શત્રુ હોય ગુરુ, ઊંચનો કે નીચનો ગુરુ હોય ત્યારે કેવો પ્રભાવ પાડે છે, તેનાથી શું અસર થાય છે, આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે ગુરુવાર છે ને આપણે વાત કરી રહ્યા છે ગુરુ ગ્રહની. ત્યારે મનુષ્ય જીવનમાં ગુરુ ગ્રહનું કેટલું મહત્વ છે, કુંડળીમાં ગુરુ ગ્રહ કેવો હોવો જોઈએ અને તેનો શું પ્રભાવ પડતો હોય છે? બેન, જેનું નામ જ છે ગુરુ, ગુરુની બે રાશિ છે. પોતે ધન રાશિ અને મીન રાશિ એ પોતાની સ્વગૃહી રાશિ છે. અને મને બધા બહુ પ્રશ્ન પૂછતા હોય છે કે ધનારક, આ મીનારક. ઉત્તરાયણ પહેલાં એક મહિનો આખો આવે, 14 ડિસેમ્બરથી લઈ અને 14 જાન્યુઆરી સુધી ધનારક આવે છે. અને મને લોકો પ્રશ્ન પૂછે કે આ ધનારકની અંદર સારું કામ કેમ ન કરાય? નવા ઘરે રહેવા ન જવાય, જનોઈ ના કરાય, લગ્ન ના કરાય. આ મહિનાની અંદર તો દાન, પુણ્ય, ધર્મ આ બધાનો વિશેષ મહિમા બતાવ્યો છે. વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર આપણે તમે જુઓ છો કે લોકો પ્રસાદી વેચતા હોય છે, પ્રસાદી કરતા હોય છે. ધનારકની અંદર લોકો સવારે વહેલા ઉઠી અને દરરોજ પ્રભાતની અંદર મંદિરે જતા હોય છે. મંદિરમાં દાન ધર્મનો વિશેષ મહિમા બતાવ્યો છે. તો પછી મિત્રો આ પ્રશ્ન થાય, તમને પણ થયું હશે, તો પછી આ ધનારકની અંદર આવું શુભ કામ શું કામ ન કરાય? લગ્ન શું કામ ન કરાય? બીજું કોઈ કારણ નથી. ધનારક અને મીનારક એ શું છે? સૂર્ય જ્યારે પરિભ્રમિત થતા ધન રાશિની અંદર, સૂર્ય છે ને દર મહિને એક રાશિનું પરિવર્તન કરે છે. દર મહિને એક રાશિ ભ્રમિત કરે છે. અને ભ્રમિત કરતો જ્યારે ગુરુની રાશિમાં આવે છે એટલે એનું પોતાનું તેજ ગુમાવી દે છે. ગમે તેટલો ધનાઢ્ય વ્યક્તિ પણ ગુરુની પાસે જશે તો ગુરુથી નીચે બેસશે. આખા ગામની અંદર જેને ઉત્પાત મચાયું હોય, એવો વ્યક્તિ, ઉત્પાત્યો કોઈ ગુરુની પાસે જશે તો કેવો જશે? જાણે સાપ દરની અંદર જાય અને સીધો થઈ જાય એમ એ ત્યાં આગળ જઈને સીધો થઈ જાય છે. ગુરુની પાસે જાય એટલે ગમે તેવો ઉત્પાત્યો ગ્રહ હોય ને પણ એ પણ શાંત થઈ જાય છે. આ ગુરુનું પ્રભાવ છે, આ ગુરુ ગ્રહનો બળ છે. આ સર્વ ગ્રહોની અંદર, ગ્રહમંડળની અંદર સૌથી મોટામાં મોટો જો કોઈ ગ્રહ હોય ને તો એ ગુરુ ગ્રહ છે. ગુરુનું આ એક તેજ છે કે જ્યાં જવાથી સૂર્ય પણ પોતાનું તેજ ગુમાવી દે છે. ગમે તેવો ધનાઢ્ય હોય તો પણ ત્યાં આગળ પોતાના ધન, વૈભવ, યશ, કીર્તિ છે એને ભૂલી અને એના શરણની અંદર આવી જાય છે. એટલે જે લક્ષ્મી યોગ બનતા હોય એ ગુરુની સાથે આવે એટલે અતિ ધનાઢ્ય યોગો પ્રાપ્ત થઈ શકતા હોય છે. સામાન્ય પહેલાં ગ્રહની વાત કરીએ તો, અને અશુભ ગ્રહો જ્યારે ગુરુના પ્રભાવની અંદર આવતા હોય ત્યારે એ પણ ત્યાં આગળ શાંત પડી જાય છે. ગુરુ ગ્રહ સૌર્યમંડળની અંદર સૌથી મોટામાં મોટો ગ્રહ બતાવ્યો છે. જૈમિની ઋષિના પુત્ર તરીકે ગુરુને બ્રહ્માંડની અંદર સ્થાન મળ્યું હતું અને દેવતાઓના ગુરુ તરીકે જેને પદ મળ્યું હતું, જેથી તેને બૃહસ્પતિ કહેવામાં આવે છે. દેવતાઓના ગુરુ છે. એક વખત ઇન્દ્રદેવે ગુરુનું અપમાન કર્યું અને ગુરુનું અપમાન થયેલું જાણી અને ગુરુ દેવતાઓના ગુરુ તરીકેના બૃહસ્પતિ પોતે દેવતાઓના ગુરુ તરીકેનું પદ છોડી દીધું. અને આ પદ છોડ્યાથી દેવરાજ ઇન્દ્રને અનેક મુશ્કેલીઓનો સામનો આવ્યો હતો. અને ત્યારે એમણે નારાયણ કવચ દ્વારા એમના જીવનની અંદર આવેલી તકલીફોને દૂર કરી એવું શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. ભાગવતની અંદર, ભૃગુ સંહિતાની અંદર, આ બધાની અંદર ગુરુ બૃહસ્પતિ દેવની એટલો પ્રભાવ બતાવેલો છે. આ ગુરુ ગ્રહ
સૌર્યમંડળની અંદર સૌથી તેજસ્વી, યશસ્વી અને કીર્તિમાન, કીર્તિ આપનાર જો કોઈ ગ્રહ હોય તો એ ગુરુ છે. ગુરુ જો ચંદ્રની સાથે બિરાજમાન હોય તો ગજકેસરી નામનો અતિ સુંદર યોગ બને છે. ગુરુ જો શુક્રની સાથે બિરાજમાન હોય તો ધનાઢ્ય યોગ બને છે. આવા ગુરુથી અનેક શુભ અને સારા યોગો બને છે. સાથે સાથે ગુરુ જે અશુભ ગ્રહોની સાથે બેઠા હોય તો વિપરીત એવા ચાંડાલ યોગ પણ બને છે. ગુરુ રાહુની સાથે બેઠો હોય તો ચાંડાલ યોગ બને છે. ગુરુ કેતુની સાથે જો બિરાજમાન હોય તો વિપરીત ચાંડાલ યોગ બને છે. હવે ગુરુ ગ્રહના શુભ અને સારા પરિણામ અને અશુભ પરિણામોથી કેવી કેવી ફળોની પ્રાપ્તિ થાય છે, મિત્રો આ વિશેની હું આજે આપની પાસે સર્વ માહિતી આપીશ. પહેલાં તો ગુરુનો સ્વભાવ કેવો છે, ગુરુ ગ્રહનું સૌરમંડળ કેવું છે, ગુરુ શુભ અને સારા શુભ પરિણામ આપે છે અને ગુરુના અશુભ પરિણામથી દૂર થવા, ગુરુના અશુભ પરિણામથી બચવા માટે જીવનમાં આપણે શું એનો ઉપાય કરવો જોઈએ, આ વિશેની આજે વાતો કરીએ. તો ગુરુ જીવનની અંદર યશ, માન, સન્માન, પદ અને પ્રતિષ્ઠા આપનાર ગ્રહ છે. જેની કુંડળીની અંદર ગુરુ ગ્રહ શુભ સ્થાનની અંદર હોય, શુભ ભાવની અંદર હોય, એની ઉપર શુભ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય, એના જીવનની અંદર સન્માન મળે છે. જીવન જ્યાં જાય ત્યાં એને લોકો આદરથી, માનથી, પદ અને પ્રતિષ્ઠાવાળો વ્યક્તિ હોય. કરોડોપતિ નથી હોતો, પણ પદ એવું હોય છે કે એને પદ અને પ્રતિષ્ઠાથી કરોડોપતિ એને એની સન્માન આપતા હોય છે, એને માન મળતું હોય છે. આવો ગુરુ ગ્રહ જેનો શુભ અને સારો પરિણામની અંદર હોય છે, એના જીવનની અંદર ધન વિપુલ પ્રમાણની અંદર પ્રાપ્ત થાય છે. ગુરુ જો બીજા સ્થાનની અંદર હોય તો શુભ અને સારું પરિણામ આપે છે. લગ્નેશ ગુરુ અતિ શુભ પરિણામ પ્રાપ્ત કરાવે છે. લગ્ન જો 5મા ભાવની અંદર હોય, 7મા ભાવની અંદર હોય કે 9મા ભાવની અંદર હોય, કેન્દ્રમાં હોય કે ત્રિકોણમાં હોય, આ ગુરુ ગ્રહ શુભ સ્થાનની અંદર હોય તો અતિ શુભ અને પુણ્યકારિક ફળો અપાવડાવે છે. અને ગુરુ જેના જીવનની અંદર સારા પરિણામો અપાવડાવે છે, એના જીવનની અંદર એનું પોતાનું આર્થિક જીવન, વ્યવહારિક જીવન અને વ્યવસાયિક જીવનની અંદર એને ખૂબ સારી પ્રગતિ મળતી હોય છે. હવે જેને ગુરુ ગ્રહ અશુભ છે એના શું પરિણામ થાય છે એના વિશેની વાતો પણ કૃષ્ણાબેન આપણે કરીએ. સેલભાઈ, એ વાતો તો કરીશું, સાથે જ ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ, કઈ રેમેડી કરવી જોઈએ જેનાથી ગુરુ ગ્રહની કૃપા બની રહે? કૃષ્ણાબેન, ગુરુ ગ્રહની પ્રસન્નતાના માટે જીવનની અંદર બ્રાહ્મણાન ભોજ ઈતવાચ પીડા શાંતિ ભવેદ ગુરુ, આવું ગુરુ સ્તોત્ર છે, એની અંદર લખવામાં આવેલું છે કે જો બ્રાહ્મણોની સેવા કરીએ, બ્રાહ્મણોને ભોજન કરાવીએ, એની સાથે સાથે તમારા જે કંઈ તમને જ્ઞાન આપનાર ગુરુ છે, તમારા માતા પિતા તમારા ગુરુ છે, તમારા ધર્મની અંદર, તમારા સમાજની અંદરના જે તમને સારું જ્ઞાન આપે છે, તમારી ત્યાં પૂજાઓ અર્ચનાઓ કરતા હોય છે, જે તમારા ત્યાં પુરોહિતપણું કરતા હોય છે, એ તમારા ગુરુ છે. આવા વડીલોને તમે તમારા હાથે પ્રસન્ન ચિત્તે, એમનું મન પ્રસન્ન થાય એ ચિત્તથી જો ભોજન કરાવશો તો એ ભોજનથી ગુરુ ગ્રહ શુભ અને સારા પરિણામો આપશે. સાથે સાથે મિત્રો, ચંદનનું અને ચંદનની અંદર કેસર પધરાવી, ચંદન અને કેસરને મિશ્રિત કરી અને એને દરરોજ નિત્ય, સાંભળજો મિત્રો, બહુ અદ્ભુત રેમેડી છે, બહુ અદ્ભુત રેમેડી. ચંદનનું તિલક અને એની અંદર કેસર પધરાવી, કેસર અને ચંદનને મિશ્ર કરી એનો લેપ દરરોજ, એનું તિલક તમારા કપાળની અંદર કરશો તો તમારા દુર્ભાગ્યની રેખાઓ દૂર થઈ જશે, સદભાગ્યની રેખાઓ ખુલી જશે અને જીવનની અંદર ગુરુ ગ્રહ તમને અતિ શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવશે. ગુરુવારના દિવસે એક મુઠ્ઠી ચણાની દાળ લો, મુષ્ઠિકા લઈ અને મુષ્ઠિકાથી
ભગવાન શિવજીના લિંગની ઉપર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરતા કરતા જેને લગ્નની અંદર અવરોધ ઉત્પન્ન થઈ રહ્યા છે, લગ્નની અંદર બાધાઓ આવી રહી છે, લગ્ન ક્યાંક ને ક્યાંક મોડા થઈ રહ્યા છે, ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ છોકરા અને છોકરી એકબીજાને જુએ છે, પણ બંનેને એકબીજાની અંદર ક્લિક થતું નથી. ઘણા છોકરાઓ આવે છે કે શાસ્ત્રીજી છોકરીઓ તો જોવે છે, માંગા બી ઘણા બધા આવે છે, પણ જોઈએ એવું અનુકૂળ પડતું નથી. જે અનુકૂળ પડે એમાં સામેથી જવાબ આવતો નથી. આવો જ પ્રશ્ન છોકરીઓમાં થાય છે. છોકરીઓને પોતાના એક્સપેક્ટેશન પ્રમાણેના સામે પાત્રો મળતા નથી. તો આવા વ્યક્તિઓએ જીવનની અંદર ગુરુ ગ્રહને પ્રબળ કરવા માટે એક મુઠ્ઠી ચણાની દાળ લેવી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્ર ધીરે 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 એક એક ચણાની દાળ શિવલિંગ ઉપર, એવું જરૂરી નથી કે એક જ પડવી જોઈએ હો, એકની જગ્યાએ 2-4 પડી જાય તો ચિંતા નહીં કરવી. એવી રીતે મુષ્ટિકાથી ધીરે 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 ચણાની દાળ પડવા દેવાની અને ગુરુનો બીજ મંત્ર ઓમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જપ કરતા કરતા અર્પણ કરવું. સાથે સાથે જેના લગ્નની અંદર અવરોધો આવે છે, લગ્નમાં બાધાઓ આવે છે, ઘણી બધી પૂજા અર્ચનાઓ કરી છે, તે છતાં પણ જેને સફળતા નથી મળતી એવા વ્યક્તિઓએ ગુરુવારના રોજ એક કેળું લઈ અને ગાયને ખવડાવવું. સાથે સાથે આ ગુરુની પ્રસન્નતાના માટેની આ રેમેડી છે. ગાયને કેળું ખવડાવવું, સાથે સાથે કેળાના ઝાડની નીચે એક દીપક પ્રગટાવો અને એમાં એ દીવામાં શુદ્ધ ઘીનો, ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને એમાં એક હળદરનો નાનો ગાંઠિયો મૂકી દેવો. આવી રીતનો ત્યાં આગળ કેળના ઝાડની નીચે દીપક કરવો અને શક્ય હોય તો બ્રાહ્મણના પાસે વિષ્ણુ સહસ્ત્રના એ દિવસે પાઠ કરાવવાના. તમારા લગ્નની અંદર આવતી અવરોધો, બાધાઓમાંથી અવશ્ય આપને મુક્તિ મળશે. સાથે સાથે જેના પોતાના કુંડળીની અંદર મીન રાશિની અંદરનો ગુરુ બિરાજમાન છે, ધન રાશિનો ગુરુ બિરાજમાન છે, ઊંચનો જે સ્વગૃહી ગુરુ છે, એને તો ગુરુની પ્રસન્નતાના માટે જે કંઈ ગુરુની રેમેડીઓ, જે કંઈ ગુરુના મંત્ર જપ કરે, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ, ઓમ જ્રામ જ્રેમ જ્રોમ સહ બૃહસ્પતયે નમઃ આ એનો બીજ મંત્ર છે. આ બીજ મંત્રથી આવા વ્યક્તિઓ ગુરુ મહારાજની પૂજા અર્ચના કરે તો એને ખૂબ શુભ અને સારા પરિણામ મળે છે. જેને મકર રાશિનો એટલે નીચનો ગુરુ પોતાની કુંડળીની અંદર હોય આવા વ્યક્તિઓએ જીવનની અંદર પહેલી આંગળીમાં ગુરુનું નંગ પહેરવું, જેને પોખરાજ કહેવામાં આવે છે, પોખરાજ નંગ પહેરવું. સાથે સાથે એ નંગની ઉપર 19,000 સતયુગની અંદર 19,000 મંત્ર જપ બતાવેલા છે અને કળિયુગની અંદર 76,000 મંત્ર જપ થાય છે. આ મંત્ર જપ અનુષ્ઠાન કરાવી સાત્વિક ભાવથી, સાચી ભાવનાથી, અનુષ્ઠાનના નિયમને અનુરૂપ મંત્ર જપ, તદ્દશાંશ હોમ, તદ્દશાંશ તર્પણ, તદ્દશાંશ માર્જન, તદ્દશાંશ બ્રહ્મભોજન આ એના અનુષ્ઠાનના નિયમ પ્રમાણે આ અનુષ્ઠાન કરાવી અને પછી એ મુદ્રિકા છે પોતાની તર્જની એટલે કે પહેલી આંગળીની અંદર પહેરવી અને જે પહેરવાથી આપના જીવનની અંદર કામ, ધંધા, રોજગાર, જીવનની અંદર રહેલા અટકી પડેલા કામોની અંદરથી સફળતા, તમારો જે વ્યવસાય કરી રહ્યા છો એ વ્યવસાયની અંદર આવતી અવરોધો, બાધાઓ આનાથી તમને મુક્તિ મળે. વિદ્યા અભ્યાસીના વિદ્યાર્થીઓ માટે જે એમના જીવનની અંદર વિદ્યા અભ્યાસની અંદર જેમને સફળતા નથી મળી રહી એ સફળતા પ્રાપ્ત થાય. દાંપત્ય જીવનની અંદર રહેલા તણાવો, પતિ અને પત્નીની વચ્ચે જે તણાવ હોય છે એ તણાવથી મુક્તિ મળે. આવા ગુરુ ગ્રહને ધારણ કરવાથી અનેક પ્રકારના લાભોની પ્રાપ્તિ થાય છે. પણ આ બધાથી સાથે સાથે બ્રાહ્મણાન ભોજયિત્વા ચ
પીડા શાંતિર ભવેદ ગુરુ. બ્રાહ્મણોને ભોજન કરાવો, બ્રાહ્મણોને ચણાની દાળનું દાન કરો. આવી વસ્તુઓના દાનથી ગુરુ મહારાજ અતિ પ્રસન્ન બની તમારા મનોરથ કાર્યોને કૃષ્ણાબેન પરિપૂર્ણ કરે છે. સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, ગુરુ ગ્રહને પ્રસન્ન કરવાના જે ઉપાયો સમજાવ્યા તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, ધર્મલોકમાં અમે આપને આજે ગુરુગ્રહને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તે વિશેની માહિતી આપી, અને આ ઉપાયો જો તમે પણ કરશો તો તમારો પણ ગુરુગ્રહ મજબૂત થશે અને તમને પણ સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે. આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.